જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું પત્રકારત્વનું કલ, આજ ઓર કલ આ વિષય સાથે છોટાઉદેપુર જિલ્લાના પત્રકારોનું છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે એક સ્નેહ મિલન સહ માર્ગદર્શન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના પત્રકારોનું 7 જાન્યુઆરીને મંગળવારના રોજ એક સ્નેહ મિલન સમારોહ નગરના દરબાર હોલ ખાતે યોજાયો હતો. વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં જેની મહત્ત્વની ભૂમિકા રહેલી છે અને ચોથો સ્તંભ, ચોથી જાગીર ગણાતા પત્રકારત્વ ક્ષેત્રનું ગઈકાલ, આજ અને આવતીકાલ આ વિષય સાથે આયોજિત સ્નેહ મિલન સમારોહમાં છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ સાથે ગુજરાતના મીડિયા જગતની નામી હસ્તી એવા જમાવટ પ્લેટફોર્મના દેવાંશી જોશી અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં કાર્યરત વિવિધ પત્રકાર સંઘના આગેવાનો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના પત્રકાર તરીકે જમીલ પઠાણ એટલે કે મેં સ્વાગત પ્રવચન કર્યું હતું. તમામ મહાનુભાવોનું જિલ્લાના સિનિયર પત્રકારો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લાના આલા અધિકારીઓ અને જિલ્લાના પત્રકારોના એક ગેટ ટુગેધર સાથે પત્રકારત્વ ક્ષેત્રની સવિશેષ માહિતી અને પત્રકારત્વનું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એટલે કે પત્રકારત્વનું કલ, આજ ઓર કલ વિષય ઉપર મહાનુભાવો દ્વારા પોતાનો મત રજૂ કરવામાં આવ્યું હતું. પ્રિન્ટ મીડિયા બાદ ઇલેક્ટ્રોનિક મીડિયા અને ત્યારબાદ સોશિયલ મીડિયા અને હવે જ્યારે એઆઈનો ઉપયોગ શરૂ થયો છે ત્યારે આવનારા ભવિષ્યમાં પત્રકારત્વ કયા પ્રકારનું રહેશે તે વિશે દેવાંશી જોશીએ પોતાની આગવી શૈલીમાં આ વિષય ઉપર પોતાનું વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. સાંસદ જસુભાઈ રાઠવાએ પોતાની આદિવાસી વિસ્તારના વિકાસમાં જિલ્લાના પત્રકારોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી છે અને આવનાર સમયમાં પણ રહેશે તેમ જણાવી તેને બિરદાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ છોટાઉદેપુર જિલ્લાના પત્રકારોની ભૂમિકાની સરાહના કરતા પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા અને અંતે મુખ્ય મહેમાન એવા સાંસદ અને દેવાંશી જોશીને જિલ્લાના પત્રકારો વતી સ્મૃતિ ભેટ અર્પણ કરી અને સૌએ સાથે સુરુચિ ભોજન લીધું હતું. સમગ્ર કાર્યક્રમનું જિલ્લાના વિવિધ સંગઠનના હોદ્દેદાર અને સિનિયર પત્રકારો એવા બાબુભાઈ પટેલ, અમિત પટેલ, જમીલ પઠાણ, માજીદ ખાન, સઈદભાઈ સોમરા દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.